दोस्तों આજના વિડીયોમાં અમે તમને જણાવી દઈશું કે આખરે એક વિડીયો જે છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહ્યો છે, જે કદાચ તમે પણ જોયો હશે। આ વિડીયોમાં વિજય રૂપાણીનો પુનઃજન્મને લઈને કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે આ બાળકના રૂપમાં વિજય રૂપાણી આવ્યા છે। તો પછી આ વાતોમાં કેટલું સત્ય છે કે પછી આ બધી વાતો ખોટી છે, આ ફેક્ટ ચેક પણ આજના વિડીયોમાં અમે કરીશું, માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। વિજયભાઈ રૂપાણીનું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અચાનક નિધન થતાની સાથે જ સમગ્ર ગુજરાત, રાજકોટ અને એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય કે આખા ભારત દેશમાં શોક અને શાંતિનો માહોલ છવાયો છે। સૌ લોકો રૂપાણી પરિવાર અને 300થી વધારે જે લોકો માર્યા ગયા છે એમના પરિવારને સાંત્વના પાઠવી રહ્યા છે। એવા સમયે આ વિડીયો વાયરલ થયો છે। ત્યારે દોસ્તો અમે તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડીયો કે જેમાં એક પણ પ્રકારનું સત્ય હોતું નથી, કારણ કે આ વાયરલ થયેલા વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ વાત જે છે એવું કહેવામાં આવી રહ્યું છે, કેટલાક લોકો અનુમાન લગાવી રહ્યા છે કે વિજયભાઈ રૂપાણીનો આ બીજો અવતાર છે અને એમનો જન્મ થયો છે, પુનઃજન્મ થયો છે। જ્યારે આ વાતો હોય ત્યારે એમ વાતોમાં સત્ય હોય એ માની શકાય નહીં, કારણ કે કેટલીક વાતો સાચી હોય છે તો કેટલીક વાતો ખોટી પણ હોય છે। ત્યારે આ વાતો 100% સાચી છે એવું માનવી વાત ભૂલ ભરેલી હોય છે, કારણ કે આ પાયા વિહોણી વાતો છે અને જ્યારે સોશિયલ મીડિયા પર આવો વિડીયો વાયરલ થઈ રહેલો હોય ત્યારે આ વાતો માનવી ખોટી છે। આપણે સાચી માહિતી જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ। આજના વિડીયોમાં અમે તમને સાચી માહિતી જણાવવાનો પ્રયત્ન કર્યો છે અને સાથે એ પણ જણાવી દઈએ છીએ કે આખરે વિજયભાઈ રૂપાણી અને એમનો પરિવાર હવે જે છે એમને આજે સાંત્વના લોકો પાઠવી રહ્યા છે અને આખરે આ બધા સભ્યો ક્યાં રહે છે અને કેવું જીવન જીવે છે। સૌથી પહેલાં વાત કરીએ તો વિજય રૂપાણીને સંતાનમાં 2 દીકરાઓ અને 1 દીકરી હતા। ત્યારે એમનો નાનો દીકરો જે છે બાળપણમાં જ 3 વર્ષની ઉંમરમાં અવસાન પામ્યો હતો। આ સાથે જ એમનો મોટો દીકરો, જો વાત કરવામાં આવે તો એમનું નામ છે ઋષભ રૂપાણી અને તે અમેરિકા રહીને અભ્યાસ કરે છે અને ત્યાં જ તે સ્થાયી થયો છે। દીકરી રાધિકા રૂપાણી એ લંડનમાં જ સ્થાયી થઈ છે અને એવું કહેવાય રહ્યું છે કે લંડનમાં જ એમના પત્ની પણ એક અઠવાડિયા અગાઉ ત્યાં ગયા હતા, એમની દીકરી સાથે હતા અને હવે વિજયભાઈ રૂપાણી પણ એમની દીકરી અને એમના વાઈફને મળવા માટે જ જઈ રહ્યા હતા। આ વિડીયોમાં તે સ્પષ્ટપણે દેખાય છે। ત્યારે દોસ્તો વિજયભાઈ રૂપાણીને અલગ અલગ લોકો જ્યારે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા હોય, કેટલાક લોકો રાજકીય નેતાઓ હોય, સામાજિક આગેવાનો હોય કે પછી અન્ય પક્ષના નેતાઓ હોય, તેમને મળીને શ્રદ્ધાંજલિ જ્યારે પાઠવી રહ્યા છે ત્યારે તમે પણ કમેન્ટ બોક્સના માધ્યમથી વિજય રૂપાણી સહિત 300થી વધારે લોકો જેઓ હોમાયા છે એમને શ્રદ્ધાંજલિ આપવાનું ચૂકતા નહીં, કારણ કે આ તમામ નિર્દોષ લોકો હતા કે જેમણે અચાનક મોતને ભેટી પડ્યા છે। ત્યારે આપ આ ઘટના વિશે શું કહેવા માંગો છો? આપના વિચારો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને દોસ્તો આ વિડીયોને લાઇક કરી દેજો, તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ।